આવર્ત સારણીની યાત્રામાં મોસેલેનું યોગદાન. મોસેલે's contribution to the journey of the periodic table. આવર્ત સારણીની અનોખી યાત્રાને અનેક વૈજ્ઞાનિકોની વિચારધારા અને શોધોએ દિશા આપી. સારણીના સ્વરૂપ કેવી રીતે બદલતા રહ્યા તે આપણે જોતા આવ્યા છીએ. હવે છેલ્લો વળાંક, જ્યાં આવ્યો એક અંતિમ ટ્વિસ્ટ. આ વખતે અગાઉથી થોડું જુદું થયું. હજી સુધી તત્વોને તેમના પરિમાણીય દળના આધારે આવર્ત કોષ્ટકમાં વ્યવસ્થિત કરવાની કોશિશ થઈ હતી. પણ હવે જે સારણી બની તે પરમાણુ ક્રમાંક એટલે એટોમિક નંબર પર આધારિત હતી. આવું કેમ? મેન્ડેલિફની સારણી યાદ છે? તેમાં ભવિષ્યમાં શોધાવાના તત્વો માટે જગ્યા છોડી દેવાઈ હતી. પરંતુ તે કોષ્ટકમાં વધુ દ્રવ્યમાનવાળા કેટલાક તત્વ ઓછા દ્રવ્યમાનવાળા તત્વોની પહેલા મૂકવામાં આવ્યા હતા. એવામાં જો નવા તત્વ મળી આવે જેના માટે જગ્યા નહોતી, તો પરમાણ્વીય દળના આધારે તેમને ક્યાં મૂકશો? અહીં કે અહીં? ભવિષ્યમાં એવું જ થવા માંડ્યું. સમસ્થાનિક એટલે આઇસોટોપ્સની શોધે તો મૂંઝવણ ઘણી વધારી દીધી. સમસ્થાનિક એક જ તત્વના એવા પરમાણુઓ હોય છે જેમનું દ્રવ્યમાન અલગ અલગ હોય છે, પણ તેમના ગુણધર્મો લગભગ એક સમાન હોય છે. ક્લોરીનના આ સમસ્થાનિકોને જુઓ. જો આપણે અલગ અલગ સમૂહને લીધે તેમને અલગ અલગ સ્થાન પર મૂકી દીધા તો શું બરાબર થશે? 1912 સુધી એવા 50 સમસ્થાનિકની શોધ થઈ ચૂકી હતી. હવે મેન્ડેલિફની સારણી, જેને લાંબા સમય સુધી સ્વીકારવામાં આવી હતી, તેમાં સુધારો કરવાની જરૂર સમજાઈ. આ છે વૈજ્ઞાનિક હેનરી મોસેલે. વર્ષ 1913માં તેમણે પ્રયોગો દ્વારા સાબિત કર્યું કે તત્વોના ગુણ તેમના પરમાણુ ક્રમાંક એટલે એટોમિક નંબર પર નિર્ભર રહે છે, નહીં કે પરમાણ્વીય દળ એટલે એટોમિક માસ પર. જાણો છો ને પરમાણુ ક્રમાંક શું છે? પરમાણુ ક્રમાંક એટલે પરમાણુના ન્યુક્લિયસમાં હાજર પ્રોટોનની સંખ્યા. આ એક નવી શોધ હતી અને તેના પર બન્યું આવર્ત સારણીની યાત્રા, મોડર્ન પિરિયોડિક ટેબલ. પણ કમાલની વાત એ કે જ્યારે મોસેલેએ એ તત્વોને વ્યવસ્થિત કરવાની શરૂઆત કરી ત્યાં સુધીમાં પ્રોટોનની શોધ જ નહોતી થઈ. એમણે એક્સ-રે તસવીરોનો ઉપયોગ કરીને તત્વોના પરમાણુ ક્રમાંક કાઢ્યા હતા. એ કેવી રીતે તે વિશે ફરી ક્યારેક વાંચીશું. પણ કમાલ જુઓ, થોડા વર્ષ પછી વર્ષ 1917માં રધરફોર્ડે પ્રોટોનની શોધ કરી દીધી. ખબર પડી કે મોસેલેના પરમાણુ ક્રમાંક અને ન્યુક્લિયસમાં હાજર પ્રોટોનની સંખ્યા બિલકુલ એક જ છે. પરમાણુ ક્રમાંકના આધાર પર સારણીને વ્યવસ્થિત કરવાથી ઘણી સમસ્યાઓ ઉકલી ગઈ. સમસ્થાનિકોને પણ યોગ્ય જગ્યા મળી ગઈ. સમાન પરમાણુ ક્રમાંક હોવાને લીધે તેમને એક જ તત્વની અંદર મૂકવામાં આવતા. પરમાણુ ક્રમાંકના આધાર પર નવા તત્વોના ગુણોની ભવિષ્યવાણી કરવાનું પણ સરળ બન્યું. મોસેલે અજાણ્યા તત્વો વિશે જણાવ્યું અને તેમને આવર્ત કોષ્ટકમાં સ્થાન આપ્યું. આ 4 તત્વ છે: ટેકનિશિયમ, પ્રોમેથિયમ, હેફનિયમ, રેહેનિયમ. આજે આપણે જે આવર્ત સારણીનો ઉપયોગ કરીએ છીએ તે મોસેલેની જ ભેટ છે. સારણી બનાવ્યાના ફક્ત 2 વર્ષ બાદ જ 1915ના પ્રથમ વિશ્વયુદ્ધમાં મોસેલેનું મૃત્યુ થયું. વિજ્ઞાનની દુનિયાએ એક પ્રતિભાશાળી વૈજ્ઞાનિક ગુમાવ્યો. હવે તમારા માટે એક કામ. આધુનિક આવર્ત સારણીમાં 5 તત્વોના નામ શોધો જે પ્રસિદ્ધ વૈજ્ઞાનિકોના નામ સાથે જોડાયેલા છે. આ તત્વોના પરમાણુ ક્રમાંક અને તેમના સંક્ષિપ્ત નામ શોધી કાઢો. શું તમને આ વૈજ્ઞાનિકોની શોધ વિશે થોડી માહિતી છે? શોધી કાઢો.
છે.